અરે હરી તંબુરો વાગ્યો, અરે શિયો ભૂપો જાગ્યો, એ હરી તંબુરો વાગ્યો. ભાઈ હરી તંબુરો વાગ્યો. આ તો બધી કુદરતી કદમ જબરી માયા છે ભાઈ. કાકી કાયમ બધી ખૂટેલી માયા છે. ભીખાભાઈ જરા બાવ હું સાથે તો બધું આ ભગવાનનું નામ બોમ ને બધું શું છે યાર આજે શનિવારનો ઉપવાસ રાખે છે યાર હમણાં દાદાનો. એવું કરે છે ઓહો મણીલાલ આવ્યા બે બે હા આજ તો બધા શું ઓમ છે ભૂલા પડ્યા છે આજ તો. તારે સાથે આવ્યા ભાઈ હું આમ જોતો આવ્યો થોડું કોમ આજે જોતા ના ભીખાભાઈ ખાવાનું મળ્યો નહીં યાર શનિવારની રજા જેવું છે કીધું જવતા ને ત્યાં ઉપવાસ કરસ થાય હું તો યાર દર શનિવાર કરું છું. ઓહો ના મને પણ સાચી વાત છે યાર શરીર માટે સારું યાર. શરીર માટે સારું છે કે ભગવાનનો રોજ ના એક દાને ભગવાનનો દિવસ તો રાખવો જોઈએ. ભગવાન માટે યાર એક દાડો જોઈએ કે ભગવાન છે તો આપણે છીએ ને કોઈ નહીં છે. ભગવાનનો કરો હનુમાન દાદા ના ના બરોબર છે આમ તો આ બધું જોવો શરીર થોડું મેન્ટેન રહે ને બધું એ બધું બરોબર છે. તબિયત રેડી છે કે બસ આપણે તો હનુમાન દાદાની મહાદેવની દયા ધંધા પાણી એકદમ ટનાટન. તમારે શું છે બધું બસ ભગવાનની આ દયા. તો મારે યાર હાવાળા ના દેખો ના કીધું ફીકો ભાઈ શું છે દેખાતા નહીં મેં કીધું આજુ ઓટો મારતા હું પણ તો ભજન ગાતા હતા એટલે વચ્ચે ડિસ્ટર્બ નહીં કરવું. ભજન પત્તા કીધું પસ જવું છે હાલો તો મારે શું છે પેલું આ બિલ વાળો આવતો હતો કે એટલે કે હું આવું છું તો મને બિલ હાલ દે એમ એટલે બાઈક લઈને આવો એટલે મારે હાલવું છે બિલ હાલવું છે. હું કહેતો હતો ખબર હા પેલા વીમા વાળા ફરે છે હું તો લીધો છે. શું હેલો વીમો આવે પોલીસ વીમા નહીં આવતા આપણે લાઈફ કેર ફાઇનાન્સ ના આમાં તો ઢોરો ના લીધેલા છે સેવા બીજા વાળી વીમા ઈયો ઢોરો ના નહીં કેતો માણસો ના કહું છું યાર. આવું તાણ તે શું કરવાની મો વીમા વાળા આવે લાઈફ કેર ફાઇનાન્સ માંથી હા એટલે આપણા પર વીમો કરે. આપણે કોઈ કુદરતી સંજોગ સમય મરી જઈએ આપણો ઘર વાળાને 10-15 લાખ રૂપિયા મળે. આપણે જીવતા જીવતો કોઈ ના કરીએ પણ યાર ઘર વાળાને જેટલું કોક થાય. ના ના સાચી વાત છે આજકાલ જોજો જો સાધનો વાળા છે રફેડી છે જબરા રફ આપણે સીધા હે જતા હોય પેલા તો ઓમ દો ટાઈમ પૈસા હે. ઓહો અરે તમે પેલા બાબુજી ખરો કે શાકભાજી વાળો કાલે બાઈક વાળો મોય પહેર્યો તે બાપડા હું ઉલાડી દીધો. વાઘુજી તો ઊંચો થઈ ને સોપાડ્યો બાઈક વાળા ઉલાડી મેલ્યો ના હોય તારા શાકભાજી વાળા ને બાપડા ને એ તો હારો તો સીધો હતો એ બોલ્યો નહીં બાઈક વાળા ને કશું યાર કઈ નહીં એ તો થાય બધું આ જો કશું નહીં પણ યાર આવો વીમા એકાદો લઈ રાખ્યો ને તો વાંધો ના આવે યાર. તમારે સૌર ખણશે માર તો હું તો 2 વીમા લીધેલા છે યાર. હા તો તારા માર લેવો છે મારે લેવો છે કોઈના હું સાહેબને ફોન કરું તો બોલાવું સાહેબ તો આવશે. આ તો બોલાવતા ને તમે સાહેબ એમ તો ઘેર બેઠા કરી આલે છે યાર. ઓહો તો હારી સેવા છે હા બરાબર 10 લાખ રૂપિયા મને 10 થી 15 લાખ રૂપિયા મળે. મરી ગયા પછી 15 લાખ પણ આપણે મરી જવું પડો પાછું એટલે પાછું નાટક ના કરતા કોઈ પાછા મરી ના કરી અમે પણ હબરોક કોમ હાલું 10 થી 15 લાખ રૂપિયા હાલું એટલા બધા રૂપિયા મળે છે કે યાર તાણ તો હાલું ભાઈ માર લેવો એટલે ભાઈ બેસ સીધો બેસ સીધા બે રમો સીધા રમો શિયા જો શિયા બે હેલો ઠોકી જતો રહે છે તો પેલા મારા તો શિયા જોવો આ અરે યાર મજા મજા ના મસીન આજકાલ બધું કરું નજકરે આ તો હું જઈને આવું છું ભાઈ હું પેલા સાહેબ ફોન કરી સાહેબ ફોન કરીને બોલે રાખ મને લે બે વાતો કરી દો હું આવું છું ડોક્યુમેન્ટ બા તૈયાર રાખજો પેલા સાહેબ આવી એટલે હું લઈ આવું કે આવ તો ડોક્યુમેન્ટ લાવજો ડોક્યુમેન્ટ જે તમારે ફોન કરીને કહી ડોક્યુમેન્ટ દેતા જ આવજો. આજ મને ફોન કરજો સાહેબ આવો ફોન કરો હું હાલ જ આવ્યો દોડતો હા જલ્દી આવજો બે હારજો હું દોડતો આવ્યો ભલે હા ગમે તે યાર જે ભગવાન મળે ને આપણો માણસ કરી આલું પણ આ વીમા કરી આલે તો સારું ઈ અને કોમ આવે બિચારાનો સાહેબ ફોન કરજો તો આવતા સાહેબ બાબા છો કોટા બટા કરવા આવ્યો તો કરી દી તો બિચારા 2 જણ થઈ જાય. હેલો હા બોલો ભીખાભાઈ. અરે સાહેબ ચો હતા હું ઘરે તો ગામડે આવેલો હતો. અરે સાહેબ એક વિનંતી છે યાર કે 2 જણના વીમા કરી આલવા છે. કરી દઈએ ને વીમા. તો સહી બાત છે તમે હું ગામડે ગોમમાં છો એમ હા ક્યાં ગોમમાં છો રજવાડી રજવાડીઓ બધા આપણે તો આવો કા આપણા ઘર બાદ હા તમારો સારું અત્યારે રાત્રે આવો આવો કા અત્યારે આવો હમી હોજે આવો તો નહીં એમ કો ડોક્યુમેન્ટ લાઈન રાખીને આવી જાઉં તરત. ભલે ભલે એ હા પેલા ચીઠા ભાઈઓને કહી દઉં તે ડોક્યુમેન્ટ લઈને આવી
જેઠાભાઈ શું હતા? આ મણીલાલ ને બે પેલા બધું કાગળિયો બાગળિયો બધું કરવા આવ્યા હતા. હા એ ખરું કરી આવી જાઓ ફટાફટ. પેલા સાહેબને મેં ફોન કર્યો કે જલ્દી આવજો, થોડા ઉતાવળા. હા હા હું મણીલાલ બે આવી જાય જલ્દી આવજો. સારું સારું કરી દઈએ વ્યવહાર કોણ. બધો કાગળિયો જે કિસ્સો બધો સાહેબ એ કમ્પ્લીટ હંતાઈ રાખજો. હવે પાણી બાળી ના જાય. હા સ્વીન લાવ્યો છું. આ તો 10-20 લાખોની વાતો થઈ છે યાર. આપણે તો લાખો સો જોવાના છીએ. આ ભીખો મહારાજે બાર જ બેસે જો ક્યાં બેઠા છે? હા બેઠા છે કે બેહો 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 બેહો. હા બેઠા ભાઈ આયા આ લો કાગળિયાનો પછી બધી વાતો કરે. પેલા કાગળિયા લો આપણો. હા હા કાગળિયો કાગળિયો જુઓ. ઓહ કાગળ ચોકાને લઈને આવ્યો છે. અરે પડી જાય તો યાર. હવે ઝેરોક્ષ વાળો જતો તો બહાર પછી શું કાગળિયો મારે કરાવવાનું. હા સ્વીન લઈને આવ્યો. હા કાગળ બે એનો કમ્પ્લીટ કમ્પ્લીટ છે કે સાહેબને ફોન કર સાહેબ કે હું આવું છું રસ્તામાં. શું થાય ભાઈ? આપણો ગામની વાળી પેલું વાળી છે રજવાડી હતા. હા સા પીવું છે તાન મંગાવ થોડે મારા માટે. બે હવે એમાં 25 પીવી પડે છે. અરે મફત તો મફત પણ આમ મંગાવો સાહેબ કઈ દો બે હજુ તમે યાર સાસા કર્યા વગર પેલા ફોર્મ થાય જુઓ કે હાર હડો સાહેબ એટલે સાહેબ ની રાહ હા પેલા દેખાય સાહેબ આવું જ છે. પેલા ગાડી વાળા હવે આ એ એ ગાડી ભી કઈ જો સાહેબ એન્ટ્રી તો જોવો સેવે આવશે ઊંચા છે. હા ઊંચા ઊંચા ઊંટ જેવા છે. હા દેડો બોલવું નહીં આપણે. આવો આવો સાહેબ. હા, બેસ બેસ. દેખાભાઈ આવો આપણે આ બે ભાઈઓને વીમો કરવાના છે. પહેલા મને વીમો નતો કરી આલો તમે વાહ એવા ભાઈઓને વીમો કરી આલો છે. થઈ જાય બે લો સાહેબ એને સમજાઈ દો. આ મણીલાલ નો મણીલાલ મુઓ હા અને મારું જેઠાબા હું પોતે જેઠાબા. હા ફોટા સોટાઈ બધું ઓકે થઈ ગયા. કાગળિયામાં તો હું છે સમજાઈ દો ને. જો તમારી પોલિસી મેમ રહે તમે 100 રસ્તા પર હેડતા જતા હોય કોઈ પડી જો મરી જો કોઈ વગાડો તો તમને વીમો 10 લાખ રૂપિયા મળે. પછી તમે આકસ્મિક મરી જો તો એ 10 લાખ રૂપિયા મળે. એક્સિડન્ટ થાય તો 4.5 લાખ રૂપિયા મળે. હા તમારો વીમો બાકી જાય દર મહિને તમારે 7,987 રૂપિયા ભરવાના. દર મહિને હા. અરે કશો વાંધો નહીં. ખાલી 1.5 વર્ષ ભરવાના છે. 1.5 વર્ષ જ? હા, બસ તમે અરે 10 ભરી લાખ જાઓ રૂપિયા યાર. એ તો મારા ડેડીનો પગાર મારો ઘણો આવે છે મહિના 19,000 આવે છે. પા મળી જાય એટલે તે મર્યો પછી મળશે. હા, મર્યો પછી મળશે. દોઢ વર્ષ જેવી કોઈ કયો પા વીમો ઈ નહીં પા વીમો એટલે સમજ્યા કે હા જો તમે આબા મરી ગયા હા. તો આમ ઘર વાળાને પૈસા મળી ફેમિલી વાળા હા. આ મરી જતી હોય ફેમિલી વાળાને મળે. એમ. આ બી ખબાયેલી ગજી મરીએ તો જ મળે. હા મરવું જ પડે એના માટે. આ તો કશો વાંધો નહીં. ઘરમાં તો શું કીધા હોય કે યાર. આ તો કશો વાંધો નહીં. અમે યાદ કરી. સારા ફરવાના આવે છે પૈસા બધું. એ હું તમને કાલે જે ફોન હોય ફોનમાં બધું કહી દઉં. હા હા એક કામ કરો ને મરવા દેવા બધું હું અત્યારે જ જઈને રાતના બધું કરી દઉં છું. હા હા તમારે કાલે છે ને લગભગ 286 રૂપિયા ભરવા પડી. 286 તમારે ને 286 તમારે. હારું હારું પણ સાહેબ, કરી દો. આ પેલું ભરાવાનું કાકા પેલું ફ્રી વીમો આવે ખબર છે આપણે ઓહો. એ રે કરો કા પેલું હપ્તા પર આવડો રવા દો પેલું ફ્રી વીમો આવશે કરો. હાર તમે ફ્રી વીમો એ કરી કરી દઈએ. બરોબર એમ કરો. હપ્તો તમારો કેન્સલ. હારું, આ પેલું આપણો મફત વીમો જે છે ને લાઈફ કેર ઓહો. વાળો એ રે અને હું પાછું રાતનો જાય હું દિવસે નહીં આવું. કશું સાહેબ? વાંધો નહીં. મને એસી વગર રહેવાતું નહીં. રાતે ઠંડક હોય છે એટલે હું રાતનો જ બહાર આવું છું ઘરના. હા, તું બે તાણ કશો જ નહીં આ સાહેબ, તો કશો વાંધો નહીં. અમે તો રાતના 12 વાગે જાગતા જ ફરીએ જો જોવું એમ જ. હા મળીએ તાર. હારું આવો. હારું હારું. સાહેબ હા આવજો હા, સાહેબ. ઓકે ભૂલતા નહીં. એ થઈ ગયા. ભાઈ આ તે હળું જબરું કામ કરી આલી હોય જી. વીમો વાળું હળું પૈસા એના જઈને કાલ દેશે આપણને એવું પૈસા તો નહીં જઈતા કાલ સિંગ આપણે કોઈ પ્રોબ્લેમ થઈ જાય ઘરવાળાને તો પાછળ મળી તો ગયા પછી યાર. હાડા 4 લાખ 15 લાખ 20 લાખોની વાત તો લાખો સાણા જોવાના છે યાર આપણે તો ભાઈ ઘરનો તો સુખી થઈ તાણા. જાય. હા તો ઘરનો તો સુખી થઈ કા તો ભાઈ સમજેડા બાજી મંજરી પર છે. બસ યાર બેઠા તા આખી જિંદગી તો કમાવ વીમા બીમા આ લાયા મસ્ત કેમ લાયા છે ભીખો ભાઈ વીમોની મને બોલાવો કે યાર મંજરીમાં. મંડળીમાં એટલે અમારે કાગળિયા 2-3 જણ નથી ને પછી અમે તમને બોલાવ્યું હા એટલે એક ને તમારે તમને લેવાનું બોલાવ્યું. કઈ નથી. અરે પડિયા જેઠાબા પડિયા યાર ઉભા તો અલ્યા કરો. ભાઈ ભલભલા પડી જા પોતે જાતે જ ઊભા છે હાય હું ઊભું હા થઈ તો થઈ ગયા જવાનું. તારા મેં ઉભા હા તો ભાઈ તું મેં એવું જ હોય પડી જઈએ ને પડી જા એ પણ પોતે જાતે ઊભું એ થઈ જવાનું. થઈ ગયા ને પણ યાર હેડો ભાઈ આજે ભીખા ભાઈ ના કારણે મસ્ત કામ થઈ ગયું યાર આજે હારું. કશો વાંધો નહીં. તમારે જો નકામ. કરવો વીમો બીમો હા તો મને કહેજો તો હું કરાવી દેતો હતો નહીં હો. હા અને મારે હતા જ મળી પાછા પણ હવે શું ખબર
હારું જોડો તાન હા હવે તારા મેં ભીખાવે જીએ તાને હેલો મણીલાલ હરી તંબુ એ તંબુરો વાગે ભીખાભાઈ તો જો હું કહેતું હાલું હેડકા પૈસા પકાવ કોક કરીએ કરી નાખું કરીએ હાલું કોક તો કરીએ કે પૈસા ભેગા થઈ જાય મારે એમ કરું તો મણીલાલ તું મરો નાટક કરું તો ખબર ના પડે કોઈ ના પડે સોનું સોના મને તારા મરવાનું નાટક કરવાના એવું કે હં ખાલી ખાલી આપણે તને હું યોજના મને પછી સાહેબને ફોન કરીએ એટલે 5-10 લાખ રૂપિયા મળી જાય તો સથી આવું કરી નાખ કે હં, મને થોડા દાલ બાકી તું લઈ લેજે 10 લાખ આવું તો 2 લાખ તો મારા હા 8 તું લે મારા? હા બસ તો કરી દઈએ તાને આપણે એવું એક તાન. નાટક કે કોઈ કહેવાય ના પાછું આપણે બે જોડ ને હા આ તારા નાટક કરતા મરવાનું નાટક ને તો પછી હું ભીખ આપીને સાહેબને બધા બોલીને લાવી દઉં છું પાછું હું બધાને ચલો કરી નાખીએ આપણે લે કોઈ ખબર નહીં કોઈ કોઈ ગંધ ના આવી જોઈએ અરે કોઈ નહીં આપણે બે જ જણી હેઠ હા એ જો ભાઈ તારે આમ મળવાની એક્ટિંગ કરવાની છે આમ પડી જ રહે છે તું ગમે તેટલું પેલું કરું તો હું કીધું હલવાનું જ નહીં ગમે તેટલું કરું હા. હું રોવાનું નાટક કરીને ભીખ આપીને બોલાવવા જઉં છું હા તું જા, હું નાટક કરું હા. ભીખાભાઈ હેડો ખરો હું છું અરે મણીલાલ મરી ગયા હે ઓહો ઓહો ના હોય યાર પગમાં અટક આવ્યો મરી ગયા શું અટકાય પગમાં હેડો હેડો તમે હેડો હેડો ફટોફટ હેડો હરજો ઓ સત્તા તો હું થયું ખબર જ ના પડી જો કા મને ખાધો પીતો માણસ હતો અટકાઈ ગયું પગમાં જોજો હા મણીલાલ યાર મણીલાલ હું થઈ ગયા ધક્કો ભાઈ તો શીશો ની પાછી લઈને હેડ્યા તમે રે ઇધર જો જો બની રહ્યું છે પિકાભાઈ પેલો ફોન કરો સાહેબ ને વીમા વાળાને આ વીમો લીધો ભાઈ નો વિમાન નું કરીએ યાર ના કરો તે ફોન કરો સાહેબ આવું જોવું આ બધું હેલો હા ભીખાભાઈ બોલો સાહેબ દુઃખદ સમાચાર બની ગયા સાહેબ હા સેવા બની ગયા પેલા મણીલાલ નતા ઓહો હવે આ દુનિયામાં રહ્યા નહીં હે ઈઓનું વીમાનું થોડુંક પ્રોસેસિંગ કરી દેજો હા હવે ચમ કે ઈઓનું તો હવે જતા રહ્યા પણ ઈઓનું ઘરવાળાનું તો પેલું કોક રહ સાચી વાત તો સાહેબ તો એવો શોખ હોય તો ઓટો મારો જલ્દી ફટાફટ હાર અબી ફટાફટ આવીએ જલ્દી સાહેબ મારો મળ્યો કોઈ નહીં હવે જેના પાસે શાંતિ રાખો જે થવાનું થઈ ગયું શા રીતે જી અને એ તું ઘડી કરે તો ખબર ના પડે જા કે બાર તો બાબાથી તમે આવું શિવમ લઈને આયા કરો અરે શી મારું સજ અંકો આપલા સાહેબ તૈયાર છે યાર આ સાહેબ બધું. આવતા પણ આ બધું હરખો કરે છે યાર ના હરકો હરકો દૂધ કરી દઈએ છે આ બધું ના જો આ બધું ખુલી ગયું બિચારા આરામ હોણા તો યાર હરિલાલ હા વચનદારનું થઈ ગયું યાર સ્ટીકર સાહેબ હું પગમાં અટકાઈ ગયું પગમાં ટકાઈ ગયું ઓ વાહ ઓન વીમો વીમાનું પ્રોસેસ કરી દીધી છે હા હા વીમા કંપની તમને હવાલા લઈને જે પૈસા એ બધા આપી જાય હારું બરાબર સાહેબ એટલું કરો કોકેન બાપલા ઘરનું તો બધું હેડે કરો કોક એટલું કરી આલો એટલો તમારો આભાર હા એટલો તમારો આભાર થઈ જાય મણીલાલનું હા હા પણ આ અચાનક ખાવું છે નું અટકાઈ સાહેબ ગયું ભગવાનનું જે ગમે એ ખરું હવે. બરાબર સાહેબમાં મને થોડો ભાર હે તો કર અને સાહેબ એટલું બહાને બધું હા હા અલા અને લે મણીલાલ તો જીવી સિંહ યાર અલે આ મોણે શું કર્યું છે યાર બોલા મણીલાલ કહે છે દબાવ કરો યાર હા મને તો જીવતો થઈ ગયો ઓ મણીલાલ અમાવો ઓય આવો આ બધું છે નાટક પૈસા જરૂર હતી અરે પૈસા જરૂર હતા આ વિશ્વાસઘાત કરો છો યાર તમે ભીખાભાઈ આવો ના, ના, ના. પણ યાર આવું ના હોય યાર ના તમે નામ યાદ બારું કરી દે આ બેવાના પર હું કેસ કરું કેસ કરો. ના, 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 હું નામ લખ દઉં સાહેબ યાર ના સાહેબ ના કરતા તારે કોન્ટેક્ટ કોણ કોને કરે હું ઓ આની વાતમાં મણીલાલ લે એટલે હું યાર હવે અરે પણ તમારા માણસો આલાય મને અરે બસ સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ જાઓ જો ના કેસ કરો ના ના જાઓ. સાહેબ ભૂલ થઈ જાવ આવ નહીં કરે કેસ ના આ કરો કદી કોઈના પર કરે ના યાર કઈ નહીં સાહેબ ના કરે સાહેબ ભૂલ થઈ ગઈ અમારી વનલાની વાતોમાં મેં બદલાવું છું આ તો માર જો સમજુ સાહેબ છે એટલે ને બીજો કોઈ હોય કેસ કરો એટલે આજ પછી આ બધી ભૂલ કરવાની નહીં હા સાહેબ નહીં કરે સાહેબ સાચી વાત. હા તમે યાર અમારા સાહેબ આગળ મારી હું ઇજ્જત રહી અરે હું મણીલાલની વાતોમાં આવી અરે મને આ કે પણ તૈયાર તમે તો જૂના હતા યાર અરે હાસ્ય અભિમાન જન શિવ છે આ સં ખર્ચ આસન બનવાની વાતોમાં તમારે આવી કરાય યાર યાર કે મરવાનું તો નાટક કરાતું હોય તમારે ભૂલ થઈ ગઈ યાર ભૂલ થઈ ગઈ બધી તમારા પર વિશ્વાસ કર્યો ખોટી વાત ઉતારી યાર કોકનો માન ના ખાઓ
હેલો મિત્રો, આ વિડીયો મેં એક રમૂજી કોમેડી માટે બનાવ્યો હતો, પણ મિત્રો આવો ઘણી જગ્યાએ આવા લાઈવ કિસ્સા બનતા હોય છે. તો કોઈ પણ વીમો એક આપણું પ્રોટેક્શન છે, ફેમિલી માટે પ્રોટેક્શન. પણ આજે મળી જાય તમે જોયું કે નાટક કરી વીમો પકવવા માટે આવું નાટક તમે કરો ના, આ આપણે ગુનેગાર ગણાયો ના. સરકારના પણ આપણે કે આપણે જે રીતના, તો મિત્રો જેવું મણીલાલે કરે એવું તમે કોઈ કરતા નહીં. આ સરકારને વિરુદ્ધ કહેવાય. એટલે મિત્રો હવે નવા વિનંતી છે, આવા કોઈ કામ કરશો નહીં. અને અમારા વિડીયોને લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરજો. જય રામ. જય રામ. જય રામ.